મધ્યે મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી તેમજ રાજ્યપાલ શ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું। આજે સવારે 10:30 કલાકે મામલતદાર કચેરી દયાપર મધ્યે મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ શ્રી રાજ્યપાલ શ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું હતું। જય ગૌ માતા સાથે જણાવવાનું કે સમગ્ર દેશભરમાં ગૌ માતા સન્માન આહ્વાન અભિયાન ચાલી રહ્યું છે, જેનો આશય છે ગૌ માતાને રાષ્ટ્રમાતા સ્થાન આપવામાં આવે, ગૌ માતાને સન્માન મળે તેમજ ગૌ માતાની હત્યા સમગ્ર દેશભરમાં બંધ થાય। એ હેતુથી દેશભરના બધા તાલુકા સ્તરે સરકારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું। આપણા ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં આજે 7 મે 2026ના પ્રાર્થના પત્ર તાલુકા મામલતદાર કચેરીએ આપવામાં આવ્યું। આજે 10 કલાકે સત્યનારાયણ સમાજવાડી KDCC બેંક ચોકથી 11 કલાકે મામલતદાર શ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવેલ, જેમાં લખપત તાલુકાના પાંધરો, વર્માનગર, કપુરાશી, નારાયણ સરોવર, બરંદા તેમજ ખારાઈ, દોલતપર, લક્ષ્મરાણી, કોરિયાણી, સોનલપર, નવાનગર, કાટિયા, ઘડુલી, વિરાણી, નાની મુડિયા, બાલપર, નરેડી, લખપત ગામડાઓમાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। દયાપર સત્યનારાયણ સમાજવાડી મધ્ય શાસ્ત્રી અજીતભાઈ જોશી, નારાયણ સરોવર વાડાએ પૂજા અર્ચન કરી મંત્રોચ્ચાર કરાયા હતા। આ પ્રસંગે નારાયણ સરોવર ગાદીપતિ સોનલ લાલજી મહારાજ, નરેડા જાગેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી દેવ ચૈતન્ય દાસજી મહારાજ, બરંદા સરપંચ નથુભાઈ રબારી, પાંધરોના ગિરિરાજસિંહ સોઢા, દયાપર સરપંચ ભવાનભાઈ પટેલ તેમજ હિન્દુ યુવા સંગઠન લખપત પ્રમુખ દાનુભા સોઢા, ગૌરક્ષક દળ લખપત પ્રમુખ મોન્ટીભાઈ ગઢવી, સોનલનગર ચારણ સમાજ આગેવાન કરસનદાસ ગઢવી તેમજ દયાપર વેપારી આગેવાન સમીરભાઈ અનમ, એકતા વિકાસ સમિતિ પાંધરોના પ્રમુખ મહેશભાઈ ઠક્કર, નવાનગર ભરતભાઈ ભટૈયા, મુડિયા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ ચાંદુભા સોઢા તેમજ દયાપર મહિલા મંડળની બહેનો, સુભાષપર ક્ષત્રિય યુવા આગેવાન ગણપતસિંહ રાઠોડ, ભૌમસિંહ રાઠોડ, કોરિયાણી સાથે લખપત તાલુકાના ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।